ભગવાનના ભક્તો જેટલા પણ આ ઘર સભા આપણે બધાને કહું છું, શંકાને કોઈ સમાધાન નથી હોતું. શંકા વહેમ અંધશ્રદ્ધા માણસના જીવનના એ વૃક્ષને કુહાડે જેમ કાપી નાખે છે. એના પિતાશ્રીનો સ્વભાવ અતિ શંકાશીલ હતો. ભક્તો, ઘણા પરિવારો શંકાને લઈને બરબાદ થતા એવું સમાજમાં પણ જોવા મળે છે. એમાં ખાસ પતિ પત્નીને પરસ્પર શંકા જો પ્રગટે, પત્નીને પોતાના પતિ પ્રત્યે શંકા જાય, પતિને પોતાના પત્ની પ્રત્યે શંકા જાય, એમાં ચારિત્ર બાબતમાં શંકા ગયા પછી બંનેના જીવન ધૂળ ધાણી થઈ જાય, ધૂળ ધાણી થઈ જાય. ભગવાનના ભક્તો, શંકાથી ઉપર ઉઠી જવું. જેટલા ઘર સભા સાંભળે બધાને કહું છું, પતિ પત્ની બંને ખૂબ પવિત્ર જીવન જીવજો. સ્ત્રી ભક્ત હોય તો એક પતિ વ્રત રાખે, પુરુષ ભક્ત એક પત્ની વ્રત રાખે. ગ્રસ્ત હોવા છતાંય પણ પુરુષ ક્યારેય પર નારીમાં મનને જોડે નહીં, અને સ્ત્રી ભક્તો ક્યારેય પર પુરુષમાં મન જોડે નહીં. અને ભક્તો, શંકાના સમાધાનને માટે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું હશે કે પોતાના પતિ પરદેશ ગયા છતાં નારીએ પર ઘેરે બેસવા ન જાવ. કેવી અદ્ભુત વાત લખી. પોતાનો પતિ પરદેશ ગયો હોય તો શરીર પર સારા સારા શણગારને સજવા નહીં. કેટલી અદ્ભુત વાત લખી. એક નાની વાત છે, કારણ કે પર ઘેરે બેસવા નિર્દોષ ભાવ થઈ ગયા હશે. એનો પતિ પરદેશથી પાછો આવશે ને બે જણા એને એમ કહેશે કે તમારે પત્ની આની ઘેરે ગયા હતા, આની ઘેરે ગયા હતા, આના ઘેરે ગયા હતા, મેં 3 દિવસ ત્યાં જોયા હતા, 2 દિવસ અહીં જોયા હતા, 5 દિવસ અહીં જોયા હતા. બહુ નિર્દોષ ભાવથી ગયા હશે. પરખે નાના પતિને જો ચારિત્ર બાબતમાં શંકાનો કોટો ફૂટશે તો નારીની જિંદગી ધૂળ ધાણી થઈ જશે. પોતાનો પતિ પ્રદેશ ગયા છતાંય સારા સારા વસ્ત્ર આભૂષણ ધારણ ન કરવા. કેટલી અદ્ભુત અદ્ભુત વાતો ભગવાન સ્વામિનારાયણ સુખાકારી માટે લખી છે. સુખાકારી માટે લખી છે. એને તો ઘણા લોકો શું મને ખબર, સત્સંગ ને કથા વાર્તા સત્શાસ્ત્ર આ બધું શું એમ? શું કામ શાસ્ત્રો વાંચવા? શું કામ સત્સંગમાં જાઓ? શું કામ સંતોનો જોગ રાખો? એમાં તો બધી મર્યા પછી મોક્ષની વાતો બતાવે, ભૂલતાની મોક્ષની વાતો બતાવે. એના કરતાંય આ લોકની અંદર આપણે વ્યવસ્થિત જીવી શકીએ બહુ વાતો शास्त्रों बतावे छे, संतो बतावे, सत्संग बतावे छे। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।